અહીંયા આવો, ભગવાનના દર્શન કરીએ. સુખદેવજી મહારાજ બિરાજમાન છે. પ્રભુને એકવાર એકથી અનેક થવાની ઈચ્છા થઈ છે. અહીં બધા જળ ચેતન, જે તમે વારે વારે કહું છું કે એવી ભૂલ ન કરતા કે ભગવાન મંદિરમાં હોય છે. ભગવાન આપણી અંદર છે. આ જળ ચેતનમાં બધે ભગવાન છે. અને પ્રભુએ એકથી અનેક થવા માટે પોતે આ સ્વરૂપ ધારણ કર્યા, જળ ચેતનને ઉત્પન્ન કર્યા. પ્રભુએ નારાયણની નાભી કમળથી એક કમળ ઉત્પન્ન થયું. એ કમળમાં બ્રહ્માજી બિરાજમાન થયા. અને અહીંયા બ્રહ્માજીને સૃષ્ટિ કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું. અને બ્રહ્માજીએ સૃષ્ટિ કરવાનું કાર્ય જ્યારે કર્યું ત્યારે એમના જે 1000 બાળકો જન્મ્યા પહેલા, તે બાળકોને નારદજીએ ઉપદેશ આપી દીધો. અને એ બાળકો વન તરફ ભગવાનનું નામ લેવા માટે ગયા. ફરીને 10,000 પુરુષ સ્વરૂપે બાળકો દર્શન કરજો અહીંયા. કે પહેલા જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિ કરી છે ને, બ્રહ્માજીએ ત્યારે હંમેશા પુરુષને જન્મ આપ્યો છે. પોતાની માનસિક સૃષ્ટિ રચી છે ત્યારે એમણે બ્રહ્માજીએ સ્ત્રીની રચના નથી કરી, પુરુષની જ સૃષ્ટિ કરી. જ્યારે પુરુષની સૃષ્ટિ કરીને બ્રહ્માજી થાક્યા અને એમને એમ થયું કે આ સૃષ્ટિનો વિસ્તાર નહીં થાય, હવે વધશે નહીં વધારેની સૃષ્ટિ, ત્યારે એ માં જગદંબાના શરણે આવ્યા છે, માં ભવાનીના શરણે આવ્યા છે. અને પ્રાર્થના કરી છે, માં તારા સિવાય આ સ્ત્રી રત્નની સૃષ્ટિનું રચના કોણ કરી શકે? હા, મારાથી નથી થતી. અને માં જગદંબાએ ત્યારે ભગવાન બ્રહ્માજીને આશીર્વાદ આપ્યા છે.